જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓએ કરેલા હુમલામાં 28 નિર્દોષ લોકોના મોત થયા છે, જેને લઈને દેશભરમાં પાકિસ્તાન અને આતંકવાદનો વિરોધ ચાલી રહ્યો છે। ત્યારે એબીવીપીએ ગુજરાત યુનિવર્સિટી બહાર હાથમાં પાકિસ્તાન વિરોધી બેનર લઈને પાકિસ્તાન અને આતંકવાદ વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા। ત્યારબાદ પાકિસ્તાન અને આતંકવાદનું પૂતળું બાળીને વિરોધ કર્યો હતો। સમગ્ર રાજ્યમાં એબીવીપી દ્વારા આજે વિરોધ નોંધાવી સર્જિકલ સ્ટ્રાઇકની માંગ કરવામાં આવી હતી। અમદાવાદમાં પોલીસની પીસીઆર વાનનો કચરાના ડમ્પર સાથે અકસ્માત થયો હતો, જેમાં પ્રહલાદનગર વિસ્તારમાં મોડી રાત્રે કચરાનું ડમ્પર ઊભું હતું ત્યારે આનંદનગર પોલીસ સ્ટેશનની પીસીઆર ગાડી પૂરપાટ ઝડપે આવી હતી અને આ ડમ્પર સાથે અથડાઈ હતી, જેના કારણે પોલીસની ગાડીનું બોનેટ તૂટી ગયું હતું। જોકે આ ઘટનાને પગલે કોઈ જાનહાનિ થઈ ન હતી। ત્યારે આ અંગે ડમ્પર ચાલકની ફરિયાદના આધારે તપાસ કરવામાં આવશે। સરખેજમાં મોડર્ન સ્કૂલ પાસે પૂરપાટ ઝડપે જતી બોલેરો પિકઅપે બે ટુ વ્હીલરને અડફેટે લેતા એક્ટિવા ચાલકનું મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે, જેમાં સવારના સમયે રાહુલ સોહેલિયા નામનો યુવક વિશાલા સર્કલથી જુહાપુરા 4 રસ્તા તરફ પોતાનું એક્ટિવા લઈને જઈ રહ્યા હતા। ત્યારે મોડર્ન સ્કૂલની સામે પૂરપાટ ઝડપે આવતી બોલેરો પિકઅપે બે વાહનોને ટક્કર મારી હતી, જેમાં એક્ટિવા ચાલક રાહુલભાઈનું મોત નીપજ્યું હતું। ત્યારે આ અંગે એમ ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે।